તો આજના વિડીયોની અંદર વિડીયોની શરૂઆત કરું એ પહેલા હું તમને આજ કંઈક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે માઇક્રોરાઇઝર વાપરો છો. માઇક્રોરાઇઝર અત્યારે ખૂબ પ્રચલિત થયું છે માર્કેટની અંદર. તો મારો સૌથી પહેલો પ્રશ્ન, ખેડૂત તમે હોય તો ખેડૂત તરીકે પણ છે, અને જો તમે એગ્રો વિક્રેતા હોય તો પણ છે, કે શું તમે માઇક્રોરાઇઝર વેચો છો અથવા તો વાપરો છો? તો મારો સરળ પ્રશ્ન વિડીયોની શરૂઆતમાં એ છે કે શું માઇક્રોરાઇઝર દરેક પાકની અંદર ચાલે કે નહીં? આ પ્રશ્નનો જવાબ તમે મને સૌથી પહેલા કોમેન્ટ કરીને આપી દો, પછી વિડીયોની આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા કદાચ તમને એવું હશે કે માઇક્રોરાઇઝર તો ઓર્ગેનિક વસ્તુ છે, જૈવિક વસ્તુ છે, બધા જ પાકની અંદર ચાલે, એમાં શું હોય? તો આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી અને ટેકનિકલી ચર્ચા કરીશું કે માઇક્રોરાઇઝર કયા પાકની અંદર ચાલે અને કયા પાકની અંદર નથી ચાલતું. એનો મતલબ એમ થઈ ગયો કે માઇક્રોરાઇઝર દરેક પાકમાં ચાલતું નથી. વિસ્તારથી ટેકનિકલી બધી માહિતી આપવાનો પૂરો હું પ્રયત્ન કરવાનો છું. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત. જય દ્વારકાધીશ આપ બધા ખેડૂત મિત્રોને. હું છું તમારો નાનકડો મિત્ર ઉત્તમ જાસોલિયા. તો ચાલે, મારી મોબાઈલની જે સ્ક્રીન છે, આજ મારા હાથમાં મોબાઈલ છે, એની જે સ્ક્રીન છે એ તમને પાછળ અહીંયા દેખાશે, જેથી હું તમને સરળતાથી સમજાવી શકું, એક એક પોઈન્ટ સરળતાથી સમજાવી શકું. એટલા માટે આજ કંઈક થોડુંક અલગ આપણે કરવાનો ટ્રાય કર્યો છે, બરાબર? તો ચલો વિડીયોની વધીએ આગળ. તો સૌથી પહેલું માઇક્રોરાઇઝર કેવી રીતે કામ કરે છે ને એ તમે પહેલા સમજી લો. માઇક્રોરાઇઝર અને મૂળ વચ્ચે કુદરતી સહજીવન હોય છે, એક પ્રકારની ભાગીદારી હોય. કેવી રીતે? હું તમને એકદમ સરળ ભાષાની અંદર સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, આપણે એક સમય એવો હતો જ્યારે આપણે ચલણ હતું ને, એ હતું સાટા પદ્ધતિ. એટલે મારી પાસે માની લો ઘઉં હોય અને તમારી પાસે બાજરો હોય. મારે બાજરાની જરૂર છે ને તમારે ઘઉંની જરૂર છે. હું શું કરીશ? તમને ઘઉં આપીશ, તમે મને બાજરો આપો. સેમ માઇક્રોરાઇઝર પણ આવી રીતે જ કામ કરે છે. કેવી રીતે? માઇક્રોરાઇઝર જ્યારે તમે જમીનમાં આપો છો ત્યારે માઇક્રોરાઇઝરને જીવતા રહેવા માટે પોષક તત્વની જરૂર પડશે. તો એ પોષક તત્વ ક્યાંથી લેશે? છોડ પાસેથી. માઇક્રોરાઇઝર સૌથી પહેલા તમે આપશો એટલે મૂળના ટચમાં આવશે. છોડના મૂળના ટચમાં આવ્યો, મૂળ સાથે જોડાયો એટલે છોડ એને કાર્બોહાઈડ્રેટ્સ એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા દ્વારા એના દ્વારા જે ખોરાક બને એમાંનો અમુક ભાગ એ માઇક્રોરાઇઝરને આપશે જીવતા રહેવા માટે. અને બદલામાં માઇક્રોરાઇઝર શું આપશે છોડને? તો કે જમીનમાં ઊંડા ઉતરશે અને જમીનમાં રહેલો જે પોષક તત્વ જે છે, ફોસ્ફરસ છે, પાણી છે અને અન્ય ઘણા બધા પોષક તત્વ, એ લઈને માઇક્રોરાઇઝર છોડના મૂળમાં આપશે. આવી રીતે બંનેની ભાગીદારી થાય છે અને આવી રીતે માઇક્રોરાઇઝર કામ કરે છે. હવે માઇક્રોરાઇઝર કેવી રીતે કામ કરે એ તમને ખબર પડી ગઈ. ચાલો હવે વિડીયોની વધીએ આગળ. તો સૌથી શરૂઆતનો પ્રશ્ન મેં કીધો હતો કે ભાઈ માઇક્રોરાઇઝર છે ને દરેક પાકની અંદર કામ નથી કરતું. તો આ અગત્યનો મુદ્દો છે. કદાચ તમને માર્કેટની અંદર એવા કંપનીની એડ્સ અથવા તો જાહેરાત તમને જોવા મળે, અથવા તો એવી ખોટી માહિતી તમને કદાચ આપતા હોય કે માઇક્રોરાઇઝર તો ભાઈ ઓર્ગેનિક વસ્તુ છે, દરેક વસ્તુની દરેક પાકોની અંદર ચાલે. એવું કંઈ હોતું નથી કે નો ચાલે, આમાં ચાલે, આમાં નો ચાલે. તો ના, માઇક્રોરાઇઝર દરેક પાકની અંદર નથી ચાલતું. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. અને આજનો વિડીયો હું લખીને આપવા તૈયાર છું કે આજનો વિડીયો જે ખેડૂતોએ સમજી લીધો ને, ફરીવાર માઇક્રોરાઇઝરમાં ક્યારેય મૂંઝવણ જ નહીં થાય, એની ગેરંટી. કારણ કે એટલી સરળ ભાષામાં, ટેકનિકલ માહિતી પણ સરળ ભાષામાં આપી દેવાનો છું, જેથી તમે આપણે કહીએ ને એક પ્રકારે ખેતીમાં ખર્ચ વધે છે, આવક ઘટે છે. ખર્ચ શું કામ વધે છે? એનું કારણ જ આ છે કે આપણે કોઈ પ્રકારની સાચી માહિતી નથી. જ્યારે સાચી માહિતી હશે ત્યારે આપણને ખબર પડશે. માઇક્રોરાઇઝર દરેક પાકની અંદર નથી ચાલતું, પણ આપણે બધા વાપરી નાખીએ. કેમ? આપણને ખબર નથી. આપણે તો એવું જ હોય કે દરેકમાં ચાલે, પણ નથી ચાલતું. તો જે પાકમાં નથી ચાલતું એમાં પણ માઇક્રોરાઇઝર આપવું, એનો મતલબ એમ છે કે બગાડ જ છે. તો આજે આપણે આ સમજવાનું છે. લખી રાખજો, વિડીયોને સેવ કરી દેજો, વિડીયોને બીજા ખેડૂતોને મોકલી દેજો. વિડીયો કદાચ તમારા ભવિષ્યમાં જોવો હોય તો તમને સરળતાથી મળી જાય. તો વિડીયોને તાત્કાલિક તમારા ખેડૂત મિત્રોને મોકલી આપો અને વિડીયોને સેવ કરી રાખજો. શક્ય હોય તો નોટપેન ડાયરી લઈને બેસી જજો. તો સૌથી પહેલા અહીંયા બે પરિવારના પાક છે. પેલું કયું છે? બ્રાસિકા, અને બીજું ચેનોપોડિયેસી. હવે આ બે પરિવારના પાક છે. આની અંદર માઇક્રોરાઇઝર કામ કરતું નથી. જી હા, આ બે પરિવારના પાક છે. આ બે પરિવારની અંદર માઇક્રોરાઇઝર કામ નહીં કરે. હવે શું કામ નહીં કરે, કેવી રીતે નહીં કરે, આની ટેકનિકલ માહિતી વિસ્તૃતથી આપણે આગળ
જાણીએ. તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આ બંને પાકની અંદર કેટલા પ્રકારની કેટેગરી આવે. હવે વધીએ આગળ. તો કે બ્રાસિકા જે પરિવાર છે, બ્રાસિકા પરિવારની અંદર સરસવ છે, રાઈ છે, કોબીજ છે, ફૂલગોબી છે અને બ્રોકલી. આ પાકોની અંદર માઇકોરાઇઝા તમે આપશો તો કામ નહીં કરે. હવે તમને એક પ્રશ્ન પૂછાશે કે ઉત્તમભાઈ તમે કેવી વાત કરો છો યાર, મેં તો માઇકોરાઇઝા આમાંથી કોઈ પણ પાક, માની લો કોબીજ છે, મેં કોબીજમાં તો આપ્યું હતું, તમે એમ કહો છો કે ભાઈ એમાં કામ નથી કરતું, એમાં તો મને સારું રિઝલ્ટ જોવા મળ્યું હતું, તો એવું કેમ? તો એનું પણ હું કારણ, એનું પણ હું રીઝન તમને વિડીયોની અંતમાં આપીશ કે એવું શું કામ કે માઇકોરાઇઝા આમાં કામ નથી કરતું છતાં મેં નાખ્યું અને કામ કર્યું, એનું કારણ શું? તો એ પણ હું આગળ વિડીયોમાં જઈને તમને સમજાવીશ. એટલે આ વિડીયો ટેકનિકલી બહુ મસ્ત મજા આવે એવો છે. આજનો વિડીયો જોઈ લીધો ને એટલે બલ્લે થઈ ગયા, સમજી લેજો તમારી. ચલો વિડીયોની વધીએ આગળ. તો કે બ્રાસિકામાં માઇકોરાઇઝા શા માટે કામ નથી કરતું? મેં તમને 2 પાક કીધા, આ બંનેની અંદર માઇકોરાઇઝા શું કામ નથી કરતું, આજે આ સમજવાનું છે આપણે. સૌથી પહેલા તો આપણે અહીંયા સમજો કે જ્યારે પણ આપણે માઇકોરાઇઝા આ બંને પરિવારના પાકોની અંદર આપીએ તો શું થાય? તો આ પાકોની અંદર છે ને એક પ્રકારના ઉત્સેચકો હોય જેને માયરોસિનેઝ કહીએ આપણે, માયરોસિનેઝ કહીએ છીએ. હવે માયરોસિનેઝ શું કામ કરે? જ્યારે આ છે ને પોતાનું એક ઢાલ બનાવવાનું કામ કરે, પોતે એક ઢાલ તરીકે કામ કરે. માયરોસિનેઝ જ્યારે આપણે માઇકોરાઇઝા આપણે છોડમાં આપીએ ત્યારે આ પર્ટિક્યુલર, જે મેં તમને 2 પરિવારના પાક કીધા, બીજો પરિવાર આગળ સમજાવું તમને, ત્યારે માયરોસિનેઝ ઉત્સેચકો છોડની અંદર સક્રિય થાય, જે છોડની અંદર ઢાલનું કામ કરે, એ છોડને બચાવવાનું કામ કરે. છોડને એવો ભય લાગે છે કે કોઈ ફૂગ આવી છે જે મને નુકસાન કરશે, તો એના બચાવવા માટે પોતાના અંદરથી એક પ્રકારનું કેમિકલ રિલીઝ કરશે, બહાર કાઢશે, જે માઇકોરાઇઝાને મારશે ત્યાંથી. એ કેમિકલનું નામ શું છે? જો અહીંયા મેં લખ્યું છે, ગ્લુકોસિનોલેટ્સ. આ નામનું કેમિકલ માઇકોરાઇઝા બહાર કાઢશે. હવે આ કેમિકલ બહાર નીકળ્યું એટલે માઇકોરાઇઝા આના ઉપર કામ નહીં કરે. અહીંયા મેં ફોટો પણ સમજાવવાનો તમને મેં પ્રયત્ન કર્યો છે, વિડીયોમાં કદાચ તમને દેખાતું હશે મારી પાછળ. તો અહીંયા તમે સમજો, આ તમને જે દેખાય છે આ છોડનું મૂળ છે, બરાબર છે, જે આ તમને આ લાકડા જેવું દેખાય છે તે. આ જે સફેદ તમને બંને બાજુ દેખાય છે એ માઇકોરાઇઝા છે. હવે માઇકોરાઇઝા આ છોડના મૂળ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, ભાગીદારી કરવાનો પ્રયત્ન કરશે. હવે જેવું એ માઇકોરાઇઝા છોડના મૂળ પાસે જવાનો પ્રયત્ન કરશે એટલે આ પર્ટિક્યુલર પ્રકારનું આ જે ગ્લુકોસિનોલેટ્સ નામનું કેમિકલ રિલીઝ થશે, જે તમને આ દેખાય છે, આ જો પાણીના દડા જેવું. આ પ્રકારનું કેમિકલ એ છોડના જે મૂળ હોય એની બારે કવર કરશે. એટલે માઇકોરાઇઝા છે એ આ છોડના મૂળ સુધી પહોંચી જ નહીં શકે. એટલે એનો મતલબ એમ થયો કે આ માઇકોરાઇઝા જો મૂળ સુધી પહોંચી ન શકતું હોય તો માઇકોરાઇઝા તે કામ કરવાનું નથી. સમજાઈ ગયું આટલી વસ્તુ ક્લિયર? બ્રાસિકા પરિવારની અંદર, અને બીજો મેં તમને કીધું, આ ટોટલ 2 પરિવાર છે, આની અંદર માઇકોરાઇઝા કામ નથી કરતું. એનું રીઝન તમે જાણી લીધું કે આ ગ્લુકોસિનોલેટ્સ નામનું કેમિકલ છોડ રિલીઝ કરે છે, બહાર કાઢે છે. શું કામ? પોતાના બચાવ માટે. છોડને એવું લાગે છે કે કોઈ એક અન્ય પ્રકારની ફૂગ છે એ મને મારવા માટે આવે છે, તો છોડ પોતાની રક્ષા માટે આ ગ્લુકોસિનોલેટ્સ નામનું કેમિકલ બહાર કાઢશે, જે તમને મેં અહીંયા ફોટોમાં સમજાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો. હવે આપણે વધશું વિડીયોની આગળ, બરાબર? હવે અહીંયા આવે છે બીજો પરિવાર, જેનું નામ છે ચેનોપોડિયેસી, એવું કંઈક ઇંગ્લિશ નામ છે. ગુજરાતીમાં આપણે આગળ વધીએ કે આ પરિવારની અંદર કયા પાક આવે. તો અહીંયા તમે સમજો, આ પરિવારની અંદર પાલક છે, બીટ છે, આ મૂળા છે, આ કોઈ પણ પાક જે આ પરિવારની અંદર આવે છે એના ઉપર માઇકોરાઇઝા કામ નહીં કરે. તો મૂળામાં નાખી દીધું, પાલકમાં નાખ્યું, બીટમાં નાખ્યું, માઇકોરાઇઝા કામ નહીં કરે. સમજો. સેમ મેં તમને આગળ પાછળ સમજાવ્યું ને કે ગ્લુકોસિનોલેટ્સ એક્ટિવ થઈ જાય, તો સેમ એવી જ રીતે આમાં પણ એ જ પ્રશ્ન આવશે. આગળ વધીએ તમને સમજાવું. હવે માની લો છોડની જે રચના છે, આ જે તમને અહીંયા બીટ દેખાય છે, હવે બીટના મૂળની અંદર આ માઇકોરાઇઝા જવાનો પ્રયત્ન કરશે. એટલે આ જે કનેક્શન જેવું થવું જોઈએ કે માઇકોરાઇઝાને મૂળ સુધી પહોંચવું જોઈએ, એ આ ગ્લુકોસિનોલેટ્સ નામનું કેમિકલ એક્ટિવ થઈ જાય. એટલે મૂળ સુધી તો પહોંચવાનું જ નથી, એટલે તમારું માઇકોરાઇઝા મૂળ સુધી ગયું જ નથી. એનો મતલબ એમ છે માઇકોરાઇઝા ત્યાં કામ કરશે નહીં.
બરાબર, આટલું સમજાઈ ગયું. હવે વધીએ વિડીયોની આગળ. મેં તમને જે કીધું એ જ અહીંયા સ્લાઇડ છે કે મૂળ સાથે જોડાણ નહીં તો ખેડૂતના પૈસાનો બગાડ. જે વસ્તુ માઇકોરાઇઝા આપણે મૂળમાં જવું જોઈએ તો એનું કામ માઇકોરાઇઝા કરે. હવે મૂળ સુધી પહોંચ્યું જ નથી માઇકોરાઇઝા, તો કામ કેવી રીતે કરવાનું છે? એનો મતલબ શું થયો? આનો કોઈ ફાયદો નથી. તમારી મહેનત ગઈ, ખર્ચો કર્યો માઇકોરાઇઝા નાખવાનો એ ગયો, મહેનત મજૂરી બધું ગયું, અંતે પરિણામ 0. આવું શું કામ? કારણ કે આપણને ખબર નથી હોતી કે માઇકોરાઇઝા આવા પાકની અંદર કામ નથી કરતું. એટલા માટે જો આપણને ખબર હોય કે માઇકોરાઇઝા ભાઈ આમાં પાક હોય એમાં કામ ન કરે તો પૈસા બગાડવાના જ નથી, કારણ કે એની અંદર આપણે આ વાપરવાના જ નથી. તો આ એક અગત્યનો મુદ્દો છે. બધી વિડીયોની આગળ હવે અહીંયા મેં પાકનું આખું એક લિસ્ટ તૈયાર કરેલું છે જે તમને દેખાતું હશે મારી પાછળ. બ્રાસિકા પરિવારની અંદર તમે અહીંયા જુઓ, સરસવ, રાઈ, કોબીજ, ફૂલગોબી, બ્રોકલી આ બધા પાકો આવે છે. જ્યારે બીજો જે પરિવાર છે એની અંદર પાલક, બીટ, મૂળા આ બધા પ્રકારના પાકો આવે છે. આ કોઈ પણ પાક જે તમને અહીંયા દેખાય છે, આ કોઈ પણ પાકની અંદર માઇકોરાઇઝા નાખશો તો એનું રિઝલ્ટ નહીં આવે. મૂળ સુધી માઇકોરાઇઝા પહોંચશે જ નહીં. મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે એ પહેલા પૂરું થઈ જશે. આ એક વસ્તુ અગત્યની છે. મેં તમને વિડીયોમાં આગળ કીધું હતું કે ઘણા ખેડૂતો આ માઇકોરાઇઝાને આ પાકની અંદર નાખે ને રિઝલ્ટ આવે એવું કે એનું રીઝન પણ હું આગળ તમને કહીશ, એનું કારણ પણ હું તમને આગળ જણાવીશ કે કેમ એવું. કે તમે તો ઉત્તમભાઈ એમ કહો છો કે આ પાકોની અંદર કામ નથી કરતું, મેં વાપર્યું, મેં મારી આંખે જોયું કામ કરે છે, તો કેવી રીતે કરે છે એની પણ હું માહિતી આગળ તમને આપીશ. તો હવે આપણે એ સમજવાનું છે કે માની લો કે કોઈ ખેડૂતનો પ્રશ્ન હતો કે માઇકોરાઇઝા હું તો આપું છું, આ તમે જે પાક કીધા એમાં, તો એમાં તો કામ કરે છે, તો તમે તો એમ કહો છો કે આમાં કામ ન કરે, તો આવું કેવું? તો એવું એટલા માટે કારણ કે આપણે માની લો, તમને સરળ ઉદાહરણ આપું, મને બટાકાનું શાક ખાવું હોય તો કાચું બટેકું તો બજારમાંથી લાવીને બટકા ભરીને ખાવાનો નથી. એનું શાક બનાવીશ ને, શું કરીશ? સૌથી પહેલા છાલ ઉતારીશ, નાના નાના ટુકડા કરીશ, એનો વઘાર કરવા માટે તેલ લઈશ પેલા બાઉલની અંદર, પછી મરી મસાલા એકદમ મસ્ત તડકો બડકો મારીશ, આજુબાજુના 2 ઘરને સુગંધ આવી જાય કે આના ઘરમાં કંઈક ખાસ બને છે, હે ને? તો આખી પ્રોસેસ છે. પછી એમાં સુધારેલા શાકભાજી નાખીશું, એને બાફીશું, પછી એને રોટલા સાથે, ભાખરી સાથે, જેની સાથે પણ ખાતા હોય. ઉનાળાની સિઝન છે, પૂરી, શાક, રસ કેરીનો, હે તો આ બધા સાથે આપણે એન્જોય કરીએ, ખાતા હોય, મસ્ત મજા લઈએ. તો આ આખી પ્રોસેસ થઈ કે તમારે બટેકું લાવવાનું, કાપવાનું, છાલ ઉતારવાની, વઘાર કરવાનો, બાફવાનો, આખી પ્રોસેસ થઈ. એવી જ રીતે માઇકોરાઇઝાની પણ એક પ્રોસેસ થાય જેને ટેકનિકલ ભાષાની અંદર આપણે કહીએ છીએ ફોર્મ્યુલેશન. કોઈ પણ પ્રોડક્ટ બને એને ફોર્મ્યુલેશન કહેવાય. તો એ ફોર્મ્યુલેશનની અંદર કાચું જે કહી શકો ને તમે રો અથવા તો ટેકનિકલ માઇકોરાઇઝા આપણે ખેતરમાં નથી આપતા, એનું ફોર્મ્યુલેશન થાય. ફોર્મ્યુલેશન કોની સાથે થાય? FCO ગાઈડલાઈન હોય ગવર્મેન્ટ પ્રમાણે, સરકારની જે મંજૂરી પ્રમાણે, એની સાથે એનું ફોર્મ્યુલેશન થાય માઇકોરાઇઝાનું. હવે આ માઇકોરાઇઝાનું ફોર્મ્યુલેશન બધી કંપની અલગ અલગ રીતે કરતી હોય છે, અલગ અલગ FCO ગાઈડલાઇન્સ પ્રમાણે. અમુક લોકો માઇકોરાઇઝાને એમિનો એસિડ સાથે ફોર્મ્યુલેશન કરે છે, અમુક હ્યુમિક સાથે કરે છે, અમુક એમિનો સાથે, અમુક ફુલ્વિક સાથે, તો અમુક સીવીડ સાથે. આવી રીતે ફોર્મ્યુલેશન થાય છે. પ્યોર ટેકનિકલ આપણા ખેતરમાં નથી આવતું, કે આપણી પાસે નથી આવતું, એનું ફોર્મ્યુલેશન થઈને આવે છે. જેમ બટેકાનું શાક ખાવું હોય તો એને આખી પ્રોસેસ છે કરવી પડે ને ખાવા માટે, એમ આ માઇકોરાઇઝાને આપણા સુધી એટલે કે ખેતર લેવલ સુધી પહોંચે, ખેતરમાં આપીએ તો એ આખી કંપની દ્વારા એનું ફોર્મ્યુલેશન થયું હોય. એ ફોર્મ્યુલેશન કરવું જરૂરી છે. તો એ ફોર્મ્યુલેશનની અંદર મેં તમને જેમ કીધું, એમિનો છે, ફુલ્વિક છે, સીવીડ છે, હ્યુમિક છે, તો કંપની એનું ફોર્મ્યુલેશન માઇકોરાઇઝા સાથે મિક્સમાં કરે છે. હવે માઇકોરાઇઝા આપણે માની લો, અહીંયા મેં ઉદાહરણ લીધું છે ફૂલગોબી, ફ્લાવર અથવા તો કોબીજ, એની અંદર આપો તો એઝ પર ટેકનિકલ માહિતી મેં તમને આપી એ પ્રમાણે ગ્લુકોસિનોલેટ્સ નામનું એક કેમિકલ છે જે એક્ટિવ થઈ જાય અને માઇકોરાઇઝામાં અને એ છોડમાં કામ નહીં કરે. તો જ્યારે આપણે માઇકોરાઇઝા આવા પાકની અંદર આપીએ ત્યારે માઇકોરાઇઝા તો આઉટ થઈ ગયું ગેમમાંથી, પહેલા દડેમાં વિકેટ ઉડી ગઈ. બચ્યું શું? એમિનો હશે તો એમિનો બચી ગયું, હ્યુમિક હશે તો હ્યુમિક બચી ગયું, સીવીડ હશે તો સીવીડ બચી ગયું. એને કઈ તકલીફ છે નહીં આ કેમિકલ સાથે, એ તો એનું કામ કરવાનું છે. સમજ્યા તમે હું શું કહેવા માંગુ છું? માઇકોરાઇઝા નીકળી ગયું,
બચ્યું શું ફોર્મ્યુલેશનની સાથે હતું એ? એમિનો હશે તો એમિનો બચી ગયું, ફુલવિક હશે તો ફુલવિક બચી ગયું. તો એ કામ કરશે ત્યાં છોડની અંદર. એટલે આપણને એવું લાગે કે ભાઈ મેં તો માઇક્રોરાઇઝા નાખ્યું, મને તો રિઝલ્ટ દેખાણું. તો આવી રીતે દેખાણું. રિઝલ્ટ તમને માઇક્રોરાઇઝાનું નથી દેખાણું, પણ માઇક્રોરાઇઝાના ફોર્મ્યુલેશન સાથે જે બીજી વસ્તુ હતી એનું રિઝલ્ટ તમને દેખાણું. માઇક્રોરાઇઝા તો પહેલા જ બોલમાં આઉટ થઈ ગયું, 3 સ્ટમ્પ ઉડી ગયા એને. પણ બચ્યું તો શું? એની સાથે જે ફોર્મ્યુલેશનનો જે ભાગ હતો એ બચ્યો ને એ એને મૂળમાં જઈને કામ કર્યું. એટલે આપણને એવું લાગે કે ભાઈ મેં માઇક્રોરાઇઝા નાખ્યું તો એનો મને તફાવત તો દેખાય છે સારો એવો. તો આવી રીતે એનો તફાવત દેખાય છે. આ તો સાયન્ટિફિક રીઝન. કદાચ તમને આવી માહિતી લગભગ મેં યુટ્યુબમાં ગોતવાનો પ્રયત્ન કર્યો પણ નથી મળી મને. કારણ કે આમાં તમે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો ખેડૂત લેવલ સુધી, કે કોઈ કંપની એવી વસ્તુની માહિતી નહીં આપે. શું કામ? હવે હું તમને એવી માહિતી આપી દઉં, કોઈ કંપની તમને એવી માહિતી આપી દે કે ભાઈ અમારી પ્રોડક્ટ છે એ ફૂલગોબીની અંદર કે કોબીજની અંદર કામ નહીં આપે, તો કંપનીને સીધો ફટકો પડશે. ત્યાં એની પ્રોડક્ટ જે વપરાતી હતી એ નહીં વપરાય. એટલા માટે આ એક પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે જે કંપનીઓ વાપરતી હોય છે. એટલા માટે હું આવા વિડીયોઝ બનાવું છું ટેકનિકલ માહિતી. જેમ મેં તમને પહેલા જ કીધું કે ખેડૂત લેવલ સુધી ખેડૂતોને નોલેજ આપવું, ખેડૂતને માહિતી આપવી, ખેડૂતને જાગૃત કરવા, એના માટે જ આપણે આ સિરીઝ, આ ચેનલો, આ ફેસબુક પેજો આપણે શરૂ કર્યા છે, જેમાં ખેડૂતોને અસલ ફાયદો થાય, અસલ માહિતી મળે, જેથી ખેડૂતને કોઈ મૂર્ખ ન બનાવી શકે. તો એટલા માટે આ બધી માહિતી આપવી મને લાગી જરૂરી છે, તો મેં તમને આપી. કદાચ આવો વિડીયો તમને ફરીવાર કહું છું, કોઈ નહીં મળે વિડીયોને સેવ કરી રાખજો અને બીજા ખેડૂતોને મોકલી દેજો. માની લો સેવ કરી રાખ્યો, ઘણીવાર ફોન ફોર્મેટ થાય તો નીકળી જાય. મારા મિત્ર હોય મગનભાઈ, હું મગનભાઈના વોટ્સઅપમાં નાખી દઉં. પછી ભવિષ્યમાં મને ક્યારેય પણ જરૂર પડે આવા વિડીયોની, કે આ માઇક્રોરાઇઝાનો વિડીયો મેં જોયો હતો, મેં કોઈને મોકલ્યો હતો. કોને મોકલ્યો હતો? મગનભાઈને. મગનભાઈનું ફટફટ વોટ્સઅપ ખોલો, એમાં વિડીયો હશે. એટલે મગનભાઈને પણ ફાયદો ને તમને ફાયદો. એવી રીતે, એટલે આવી રીતે માઇક્રોરાઇઝા કામ કરે છે. વિડીયોમાં કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો અવશ્ય મને કોમેન્ટ કરજો. અને બીજું, ઘણા લોકો એવું પણ કહેશે તમે આ પ્રશ્ન ઉઠાવશો ને, હવે તમને માહિતી મળી ગઈ આ બધી, ભવિષ્યમાં તમે ક્યારેય પણ કોઈ તમને એમ કહે ના ના અમારો માઇક્રોરાઇઝા તો કામ કરે, તમે એમ કહેશો કેવી રીતે કામ કરે ભાઈ? આવી રીતે ફોર્મ્યુલેશન હોય ને આવી ટેકનિકલ માહિતી હોય, તમને ખબર પડી ગઈ એટલે તમે એને કહેશો. એ એક ટેકનિક વાપરશે તમને કન્વિન્સ કરવા માટે કે દરેક કંપનીની અલગ અલગ મોનોપોલી હોય, અમારું અલગ પેટર્નથી બનેલું છે, અમારું તો દરેક પાકમાં કામ કરે. પણ ખરેખર અત્યારે 99% કંપનીના જે માઇક્રોરાઇઝા આવે છે એ કામ નથી કરતા. આ વસ્તુ એક મગજમાં રાખજો. આજનો વિડીયો આટલો જ હતો આપણો. મળીશું નવા વિડીયોની અંદર. જબરદસ્ત ઇન્ફોર્મેશન સતત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તો મારી મહેનતને રંગ લાવવા માટે વિડીયોને શેર કરજો, બીજા ખેડૂતો સાથે મોકલજો, લાઇક કરજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક ઉપર હોય તો પેજને ફોલો કરીને જાજો, જેથી તમને આવા અગત્યના વિડીયો મળતા રહે. મળીશું નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.